હવે છોટાઉદેપુરની કે જ્યાં આગળ વર્તમાન સાંસદ ગીતા રાઠવાનું પત્તું કપાઈ શકે છે, મોટી ઉથલપાથલ થઈ છે। તે કોંગ્રેસની અંદર રાઠવા ત્રિપુટી હતી, એની અંદર તિરાડ પાડી દીધી ભારતીય જનતા પાર્ટીને। નારણ રાઠવા આવી ગયા ભારતીય જનતા પાર્ટીમાં પોતાના દીકરા સંગ્રામને લઈને। એમને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે ટિકિટ જોઈશે, તમે લડશો, કે મારે કોઈ ટિકિટ નથી જોઈતી, મારે કોઈ ટિકિટ નથી લડવી, અને એટલે જ ચર્ચા ચાલી રહી છે કે અહીંયા સંગ્રામ રાઠવાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે। એની સાથે સાથે જશુ રાઠવા, જયંતિ રાઠવાનું નામ પણ ચર્ચામાં છે। આખરે કોનું પલડું ભારે દેખાઈ રહ્યું છે? અમિત પટેલ લાઈવ જોડાયા છે, અમિત પાસેથી જાણીએ। અમિત, જી અમિત। છોટાઉદેપુર લોકસભા ઉપર હાલ મહિલા આદિવાસી ગીતાબેન રાઠવા અત્યારે સાંસદ છે, પરંતુ કહી શકાય કે જે 2024ની જે લોકસભાની ચૂંટણી છે તેમાં ગીતાબેન રાઠવાનું પત્તું કપાઈ શકે છે, અને તેના બદલે જશુભાઈ રાઠવા જે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હતા અને હાલના જે જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા છે તેમના નામ ખૂબ ચર્ચામાં છે। તેના ઉપરાંત છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર અગાઉ કોંગ્રેસના જે ત્રિપુટી હતી તે ત્રિપુટીનું રાજ ચાલતું હતું, તેમાંથી ભાજપે 2 વિકેટો કાંગરા ખેરવી નાખ્યા છે। મોહનસિંહ રાઠવાને ભાજપમાં જઈ વિધાનસભા વખતે લઈ ગયા, અને હાલ પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી નારણ રાઠવાને 2 દિવસ પહેલા જ ભાજપમાં પ્રવેશ આપી દીધો અને કોંગ્રેસની કમર તોડી નાખી છે। હાલ માત્ર પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસની અંદર એક માત્ર ઉમેદવાર તરીકે દેખાઈ રહ્યા છે। ત્યારે મહત્વની વાત કહી શકાય કે આજ છોટાઉદેપુરની જે બેઠક છે એ ભાજપ અત્યારે જીતી રહી હોય તેવી રીતના દ્રશ્યો બની રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે છોટાઉદેપુર જિલ્લાની અંદર લોકસભાના દાવેદારોની વાત કરવામાં આવે તો 27 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે, જેની અંદર અભયસિંહ તડવી, જયંતિ રાઠવા, ઉપેન્દ્ર રાઠવા અને જે નાંદોદના પૂર્વ રાજ્યમંત્રી બિલકુલ